છે એ આપણે અહીંયા મૂકીને જવાનું છે વાડીએ મામા, જ્યાં આગળ મારા મામા પર છે ત્યાં આગળ. કારણ કે ત્યાં આગળ મૂકે એવું છે નહીં, રાત્રે નહીં દિવસે, મતલબ કોઈ લોકોનો ભરોસો નહીં. આમ તો ઘણી મહેનતથી આપણે ગાડી લીધી હોય, તો એના માટે આપણે અહીંયા મૂકીને જવાનું છે. તો ખાલી અહીંયા બસ 1-2 દિવસ રોકાવા માટે, કારણ કે અહીંયા આઠમ કરવા માટે આવ્યો હતો. એટલે શું છે, હવે આપણે જવાનું થઈ ગયું છે ગોંડલ કાલે. આજે તો અહીંયા આપણે જવાનું છે આરાધના ધામ, કારણ કે આઠમના દિવસે આપણે આઠમનો મેળો જવા નહીં, પણ બલકી દ્વારકા જે મંદિરે દર્શન કરવા ગયા હતા, મતલબ 3-4 ધામ ફર્યા આપણી જ ગાડી આવાળી લઈને. પછી આજે જવાના છે આરાધના ધામ. તો વ્લોગમાં બન્યા રહેજો, અને વ્લોગમાં તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે જવાનું છે આગળ. તો હવે આપણે જવાનું છે અંદર. કેવો નજારો છે કેવો નહીં જોઈ લઈએ આપણે હવે. તો હવે આપણે અંદર જવાનું છે. બધા લોકો આવ્યા છે, નજારો પણ એક નંબર છે. મસ્ત છે નહીં ને? તે કીધું તો હું આવ્યા છે. ઓહો, તો બરું મંદિર ને બહુ સરસ. આખું બધું 30 રૂપિયા ટિકિટ. કઈ ટિકિટ લઈ તો લે રાખે છે. હાલ હવે જઈએ અંદર. જોઈ શકો છો તમે. હું કે એકલવ્ય વાળું છે આજે ભીલનો કોને મૂર્તિ ગારને અને પેલી હિમાં ઘી ની રાખ્યો. આપણા એના કૂતરાના મોહમાં કેમ બાણ માર પેલા કામ શીખી નાના હાલના પછી આને કીધું આવું બધું બાણ મારી કોઈ તો શીખે એવું નથી. પછી આને માંગ્યું આને ગોઠવા દીધું. આ પહેલા કોરિયાને કોને મારી ટાંગ દીધું? કઈ નહીં, હવે આપણે દોસ્તો આગળ જઈએ છીએ. હોય 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 થઈ ગયો એટલે પાવર ઓફ બિઝનેસમેન. ઓહો હો, કોઈએ પૂછ્યું તમને માંસાહાર કેમ કરતા કેમ જવાબ આપ્યો મારું એટલે પાણીનો મોટો દાંટવાની ખબર નથી. ઓ ચાલો હવે આપણે આ કેમ મારી રહ્યો છે ભાઈ? કહાની ઘર ઘર કી. હવે ઉપર જવાનું અસલી કહાની એમાં પહેલેથી મતલબ આપણને ખબર હોવી જોઈએ. હાય આ કોણ છે? મહાલક્ષ્મી. ગજબ કહાની. યસ. હા, સીતા માતા રાવણ ઉપાડી ગયા ને બક્ષા. ગરોડ ગરોડ એનું નામ ગરોડ કેવું કે હતું રે? ગરોડ પંછી. જટાયુ જટાયુ. હા શીખલ હોય હોય. ગજબ. કોણ છે? શું છે? કઈ બિઝનેસમેન માર્યો? બિઝનેસમેન ચશ્મા પહેરી બેટા મસ્ત મજાના. હા, અંગ્રેજ લોકો છે ને હારો મારા આપણા લોકોને બહુ માર માર્યા છે. હા, ભેગા થવા દે. હવા ગરમી ફૂલ છે દોસ્તો. અહીંયા શું છે? આ તો લક્ષ્મી માતા.
હાલો હાડ પિંજર છે કે કેવું છે દોસ્તો? ઓય 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 ઓ अच्छा कहानी हर घर है હું છે આ કે એ લાગી ગયો ને હા કયો સરસ્વતી માતા માન સરોવર આખું પેટમાં માર દીધું ઓ બિસ્કુટ અને હિસ્કુટ ખાઈ ખાઈ દાબેલી વડાપાવ પોપ બધું ખાઈ ખાઈને બિચારાને હાલત ખરાબ આ એક એટલે હનુમાનજી ઉઠી ગયો હનુમાન દવારી લાવ્યો રામની વાગી પડીશ પેલું હોકા લક્ષ્મણને વાગી પડી છે એટલે લક્ષ્મણને માર્યા ને હા અહીંયા આ લક્ષ્મણને માર્યા ને એના પછીનું જે છે દોસ્તો હનુમાનજી છે હવે દવા લઈને એ વાળી બધી આ એકદમ કહાની છે અદ્ભુત મસ્ત મજાની કયો રામ ભરત મંત્રી સેનાપતિ સીતા માતા લક્ષ્મણ સીતા એહોને તો અદ્ભુત યાર કહાની હર ઘર ડ્યુલ કેમેરા અને હોય 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 આ કહાની આપણને પૂરેપૂરી તો કંઈ ખબર છે નહીં પણ આ તમે દેખો મજા કરો એન્જોય કરો હવે શું છે ઈંડું માછાહાર છે એ નાના બચ્ચા આવી રહ્યા મજાના આ ગાડી કઈ બોલુપિયા મજાના ખાઈ ખાઈ એન્જોય યોર લાઈફ ઓ વાળ સીરી આ આહન હો કહાની છે આ હાફ કડી ખાઈ જાય છે હે કઈ કહાની આ જે છે વડીલ માણસો બેઠા પાપ દાબેલી ઓહો બધો મહારાજ આવી પડ્યો બધો મહારાજ ભાઈ અદ્ભુત કહાની અરે બધું ચર્ચા કેટલું છે આ કહાની લખી મેલી લે જૈન સાધુ સાધ્વી ગૌતમ की दैनिक चर्चा કહાની દોસ્તો આ કહાની વિશે મને જરાય ખબર નથી પણ મતલબમાં તમને બતાવું છું જોવો એન્જોય કરો તમને ખબર હતો તો કમેન્ટ કરીને જણાવજો બાકી આ લીલોડીવાળી આ લીલીવાળી ઓલી બેન ખેડૂ ઓલા ભાઈ પણ ખેડૂત છે કહાની આવો બસારી ગાયને કાગડો હેરાન કરે છે દયાળુ પુણ્યાત્મા દવા લગાડીને ગાયને સંભાળે છે ગાયને સંભાળે છે દોસ્તો આ રીતનું છે અહીંયા છે ને થોડું મતલબ કહાની જે લખેલી છે થોડી અને અહીંયા અડધી ઉપર પણ કહેલી છે આ જે છે આપણે જામનગર અને જામનગરથી આગળ દ્વારકા હાઈવે આવેલું છે આરાધના ધામ હા હોય આ અંદર બધું હે ત્યાં હેલે ટંગાઈ રમી રહ્યા ને હેલે હાફ કડવા કરી ખાઈ રહ્યા હે જાય કા એ ઉંદર છે હાથી ઝાડ હેલા બિચારાને બસવું કઈ રીતે પાણી ઠંડુ પી લો અહીંથી પૂરું બધું હજુ એક બાકી હાલારી વિકાસ યાત્રા હોય આ દિવસની બધી અદ્ભુત કહાની પાણી પી લઈએ તો હવે
હે આ ગાડું રાજસ્થાન બળદ ગાડું હા આબુ આબુ રાજસ્થાન આબુ તીર્થ રાજસ્થાન આબુ તીર્થ રાજસ્થાન અને આ ઓસિયા ઓસિયા ઓહો મંદિર ઉપર હતી અદ્ભુત ઘટના છે ખેડૂતો દયા કરી જાય છે શું કરવું કે છે બેટા એ લોકો ખબર નહીં હોય શું થશે એ લોકો હે ભગવાન રસ્તા પર દેખાતો નથી પણ આ ગજબ ઝાડો હુકાઈ ગયા ઝાડવા સુકાઈ ગયા ભગવાન વરસાદ તો થતો નથી આ વરસાદનું ઝાડવું બી સુકાઈ ગયું છે ઓસિયા ક્યાં કઈ જઈશું કે ઓસિયાથી સિંધુ તરફ અહીંથી નીકળી ગયા ને અહીંથી બોરિયા વિસ્તાર બાંધી નીકળ્યા અહીંથી ઓસિયાથી નીકળ્યા અહીં સિંધ તરફ નીકળ્યા સિંધ તરફ ભાગ્યના ભરોસે સાલી ક્યાં જઈશું હવે? ક્યાં જઈશું હા અહીંથી કઈ નીકળીને ગઈ પારકરનગર મસેલા પારકરનગર ઓસ ઓસવાળો હમ અનાજ ભંડારા હજી અહીંથી નીકળ્યા સારા પર આગળ છે પેઢી હા. પેઢી હે નવી ઉપાધિ આવી નવી ઉપાધિ એમ કે છે, મહારાજ નવી માફ ઉપાધિ. કરશો કરજો એ નહીં બને એમ કે આ મહારાજે નહીં કીધેલું છે હા મહારાજે કંઈ કીધેલું છે પણ મતલબ હું જ નહીં ફેર પાછા હતા બોરિયા બિસ્તર ભર્યા ફેર ફર્યા કઈ આ કચ્છ તરફ નીકળી ગયા ને કચ્છ તરફ ધીમો ના પડે કચ્છ તરફ નીકળી ગયા સંસાર એનું નામ છે હા આપણું ભાગ્ય આ તરફ કચ્છ તરફ નીકળ્યા કચ્છ તરફથી કચ્છના ભર્યા ભર્યા ગામો આવ્યા દરિયામાં ધંધામાં જોડાતા ઓસવાળો બાળક ગાડી પૂજો કે ઘોડી પડ્યો પડ્યો બાળક એમ કે છે. પણ પેલા ઈટના પાર ફરી ખાવા ફરી મળી કઈ એ કોણ હું બિસ્કુટ ભરી લઈને જઈ રહ્યા માલ આવી ગયો કે હે કંઈક કહાની અલગ છે આ ધંધામાં કામ મળી ગયું લે કામ મળી ગયું ધંધો કામ મળી ગયો ને હાલા ઈ છે ધીરો ખમ હા હા બધી આખી ફેમિલી લોક નીકળી પડ્યું લે આખી કહાની અલગ છે ભોજન મળી ગયું છે અને હવે અહીંથી આખો બીમાર પડી ગયું આચલ આસપાલની ચિંતા આસપાલની તકલીફ ભરાઈ શકે અને આસપાલની ગાડા પડી ગયા પેલા લગભગ ના તો એમાં આવી ગાડામાં ગાડામાં બહાર લઈ ગયા છે ભાઈ. હા ઘેર લઈએ જાય ને પાણી દાણીની સુવિધા ગજ કઈ આ ઘોડો ને એ હા કઈ નીકળ્યા હા તો આજુ ભારે સિસ્ટમ વાળું કામ છે અહીંયાથી બધી એની કહાની ખતમ થાય છે ને ના હજુ ચાલુ અહીંથી કઈ કૂવો એ હજુ આવી રહ્યું ઓહો અહીંથી હે હજુ એમની કહાની ઘર ઘરની બાકી જ છે હે ગરમી જબર થાય યાર બાકી જોવાલાયક બધાનું હે આ પરદેશમાં લાસ્ટમાં નીકળી જ ગયા ને હા મહેનત ફળ લાવી એવી રીતે દોસ્તો આપણે પણ એક દિવસ મહેનત ફળ લાવશે અને આપણે પણ જહાજ મોડવા છે હે એટલા કામે લાગી ગયા હવે આ લાસ્ટ એન્ડિંગ હે કાપડના કામ પાવડી સારા કે સારા મહા સારું જીલાજી સંદરિયા હવે લાસ્ટ ઓફ કમ્પ્લીટ અહીંયાથી જે છે આ લોકોની બધાની કહાની ખતમ થાય છે દોસ્તો બહુ અદ્ભુત કહાની છે બાકી કહાની વિશે આપણે ખબર થોડું થોડું વાંચતા જઈને અહીંયા છે એટલે થોડું થોડું એ છે બાકી તમે જોઈ લેજો હે હા માં એ દર્શન કરવાનું મંદિર પણ એક અદ્ભુત છે હે તો ફાઇનલી દોસ્તો આપણે હવે દર્શન કરી અને બધું જોઈને અહીંયા બહુ મસ્ત છે અને એકદમ નજારો છે તો હવે આપણે જવાનું છે આપણે રૂમ પર જવાનું છે આમાં એને મતલબ એ સ્કેનર કરવાથી એનો અદ્ભુત બધું આખી ગયેલી કહાની આવી જાય પૈસા નાખવાનો નથી ગીરની ગાયનું સ્પેશિયલ વેચાણ ઘી હા છે સારું કોઈ જોવાલાયક સ્થળ ચલો આપણે પણ જોઈ લઈએ હે આ એક નવું મસ્ત પાંદરું મજાનું આમાં એક નંબર નજારો લાગી ગયો હા બધું મસ્ત મજાનો હજુ બને જ છે
બને છે કામકાજ એવું બધું. એ ફોટો પાડ મારો હજુ પાડવાનો? પાડવાનો કઈ પાડી રહ્યો પેલો ફોટો પાડે છે? પેલો હણી રહી ગયો હે કાકો પેલું ચપાડ ફોટો પાડ બાહો મેં આ રૂમાલ કોનો પડ્યો? તો હવે આપણે દોસ્તો ફોટા પાડે છે. તો હવે આપણે જવાનું છે. જોઈ લીધું છે મસ્ત મજાનો બધો નજારો એક નંબર છે. તમને બ્લોગ કેવો લાગ્યો છે કહેવાની કમેન્ટ કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે બીજા બ્લોગમાં. તબ તક કે લીએ